મેઘ તાંડવ તળાજાનો ગઢુળા આમળા રોડ ધોવાતા વાહન વ્યવહાર ઠપ ખોતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો તળાજા તાલુકાના ગઢુળા અને આમળા વચ્ચે ભારે વરસાદના કારણે માર્ગ ધોવાઈ ગયા છે, જેનાથી વાહન વ્યવહાર ઠપ થયો છે. આ સાથે ખેતરોમાં પાણી ફરી વળવાથી ઉગી ગયેલા મોલ અને પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા તુરંત સર્વે કરી આર્થિક સહાય ચૂકવવા માંગ કરાઈ છે. ગઢુળા આમળા માર્ગ ધોવાણ અને પાક નુકસાની તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા વરસાદથી અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે. ભારે વરસાદના પ્રકોપને કારણે તળાજાના ગઢુળા અને આમળા ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ ધોવાઈ ગયા છે. રસ્તો બેસી જવાના કારણે આ પંથકના વાહન ચાલકો અને ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રસ્તાના ધોવાણથી મુશ્કેલી ઊભી થઈ છે, તો બીજી તરફ ખોતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયા છે. ભારે વરસાદના અતિપ્રવાહને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને લીધે ખેતરોમાં માંડ ઉગી નીકળેલો મોલ ઊભો પાક પાણીમાં ડૂબી ગયા છે. મોલ નષ્ટ પામવાથી ધરતીપુત્રોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ગઢુળા અને આમળા વચ્ચેનો તૂટેલો માર્ગ યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે. કૃષિ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ખેતરોમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે. પાક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ બાબતે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો અને ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, ભોપાલી.